નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હરિયાણાના રોહતકમાં રાત્રે 12 કલાક અને 47 મિનિટે 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। ભૂકંપનું કેન્દ્ર બિંદુ રોહતક શહેરથી માત્ર 17 કિમી પૂર્વના જમીનની 10 કિમી ઊંડાણે હતું। ભૂકંપના કારણે લોકો જાગી ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા અને ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા। જો કે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અહેવાલો અનુસાર હરિયાણામાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। તો 27મી જુલાઈના રોજ હરિયાણાના ગજ્જર જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। આ ભૂકંપ દિલ્હી એનસીઆરમાં પણ અનુભવાયો હતો। અગાઉ 10મી જુલાઈના રોજ આ વિસ્તારમાં 4.4ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રેકોર્ડ અનુસાર 10મી જુલાઈએ રોહતકના 40 કિમીની ત્રિજ્યામાં રેક્ટર સ્કેલ પર 2.5ની વધુ તીવ્રતાના 4 ભૂકંપ આવ્યા હતા। 10મી જુલાઈના રોજ સવારે 2 મિનિટના અંતરાલમાં ગજ્જરમાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા હતા। પહેલો ભૂકંપ સવારે 9 વાગે અનુભવાયો હતો, જ્યારે બીજો ભૂકંપ સવારે 9:06 અનુભવાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।